હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો આજે આપણા કૂતરાઓ માટે બિસ્કિટ લઈ આવ્યો છું, આખું પેકેટ. બરાબર, આપણી લોમડીને જે પાલતુ કૂતરા છે એમને ખવડાવવાના છે. બરાબર, તો બોલાવી લઈએ આપણે ખાવા માટે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. લે 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 અમને આવશે. થોડી શાંતિ રાખો. આખું પેકેટ ખવડાવવાનું છે, પણ કેટલું ખાય છે જોઈ લેજો. બરાબર, અમારી લોમડી આવી ગઈ છે. જુઓ કેવું ખુશ થઈ ગઈ છે. તાલી આપ પેલા. લો જુઓ, ઉભા આ છે. બરાબર, આપણે જાનવરોની પણ સેવા કરીએ છીએ ને આ પણ આપણી સેવા કરે છે. આખી રાત આપણું ઘર સાચવે છે. ને આ છે વફાદારી નંબર 1 કૂતરું. વારામ જનાવર આવે તો એ ખબર પડે. વારમ જનાવર સાપ આવે ને તો એ સમજાઈ દે છે કે સાપ આવ્યો. એની ભાષામાં સમજાવે પણ. બરાબર, તો આજે આખું પેકેટ લાયા છે એને જેટલા બિસ્કિટ ખાવા હોય એટલા ખવડાવી દઈશું આપણે. પેલા તાલી માર ખાઈ જાય એટલા. ચાલ દોસ્તો, તમે પણ તમારા ફળિયાના ઘરના આંગણે રખડતા, ગામમાં રખડતા જેટલા પણ કૂતરા હોય એમને ખાવાનું આપજો. એ એમનું વ્યસન કોઈ દિવસ નહીં ભૂલે. એકવાર ખવડાયેલું આખી જિંદગી યાદ રાખશે. માણસો ભૂલી જશે. બરાબર, તાલી મારશે. જો મારું કૂતરું આવી રહ્યું. આજે એને ખવડાવીને ફૂલ કરી દેવાનું છે પાર્લેજી બિસ્કિટ થી. બરાબર, આજે એને ખવડાવવામાં સહેજે કસર રાખવામાં આવે નહીં, અને ઓનલી પાર્લેજી બિસ્કિટ. હા, બીજા કોઈ નહીં. બંધ કરી. આ કાર્યું કૂતરું છે, આ બી આપણા ઘરની રખેવાલી કરે છે. બરાબર, તો આજે એને પણ આપણે ભરપૂર પેટથી બિસ્કિટ આપીશું. તમે સેવા કરતા રહો. આ તો આપણા બે પાલતુ કૂતરા છે, આખી રાત દિવસ ઘર હાંકવે છે.